ચાલો ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરની આપણે ગઈકાલે શરૂઆત કરી હતી અને ગઈકાલે આપણે શ્રેણિક એટલે શું તે સમજ્યા, શ્રેણિકની કક્ષાને સમજ્યા અને શ્રેણિકોના પ્રકાર જોયા. આટલી વસ્તુ આપણે જોઈ હતી, બરાબર. હવે ચાલો સૌથી પહેલાં બધી વસ્તુ આપણે યાદ કરી લઈએ, રિવાઇઝ કરીએ. તો સૌથી પહેલાં શ્રેણિકની વ્યાખ્યા. કોને કહેવાય? શ્રેણિક એ ગોઠવણી છે. કેવી ગોઠવણી? તો કે ભાઈ લંબચોરસ. કોની ગોઠવણી? સંખ્યાઓની અથવા તો વિધેયોની. એટલે કે વ્યાખ્યા છે સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શ્રેણિક કહેવાય. બરાબર. શ્રેણિકને કેવી રીતના દર્શાવી શકાય તે તો ગઈકાલે તમે જોયું જ છે. એના પછી શ્રેણિકને નામ આપવા હોય તો અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરથી નામ આપી શકાય. એના પછી આવે શ્રેણિકની કક્ષા. હવે કોઈ બી શ્રેણિકમાં હર હોય છે અને સ્તંભ હોય છે. માની લેવો કે શ્રેણિકમાં જે હર છે તે છે એમ. પહેલી હાર, બીજી હાર, ત્રીજી, એવી રીતના કુલ કેટલી હાર છે? એમ. અને સ્તંભ કેટલા છે? પહેલો સ્તંભ, બીજો, ત્રીજો, એ રીતના સ્તંભ છે એન. એટલે એમ હર અને એન સ્તંભ. તો તે શ્રેણિકની કક્ષાને શું કહેવાય? M/N. M/N. યાદ આવે છે આ બધી વસ્તુ? એના પછી શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક સ્વરૂપમાં તમારે એક મોટો શ્રેણિક પાડી લેવો પડે અને તમે જે મોટો શ્રેણિક પાડ્યો છે તે શ્રેણિકનું નામ જો તમે કેપિટલ એ આપેલું હોય તો તમારે અહીંયા શું લખવાનું છે? A11, A12, A13. પછી અહીંયા માની લેવો કે આ જેમી કોલમ છે તો A1J. એના પછી છેલ્લે આવશે A1N, કેમ કે આ એનમી કોલમ. એ રીતના અહીંયા આવશે A21, A22, A23. અહીંયા આવશે A2J, અહીંયા આવશે A2N. એવી રીતના આગળ વધતા તમે માની લો કે આઈમી રોમાં આવી ગયા તો AI1, AI2, AI3. અહીંયા આવશે AIJ અને અહીંયા આવશે AIN. અને હવે તમે આવી ગયા છેલ્લી રોમાં એટલે એમમી રો. AM1, AM2, AM3 અપ ટુ AMJ. અહીંયા આવશે AMN. તો કંઈક આ વસ્તુ આપણે ગઈકાલે જોઈ હતી. આ છે વ્યાપક સ્વરૂપ. હવે આ જે વ્યાપક સ્વરૂપ છે તેને આપણે ટૂંકમાં લખવું હોય તો આ છે વ્યાપક ઘટક. અને એ વ્યાપક ઘટકને જ આપણે આ નાનકડા શ્રેણિકમાં લખી દેવાનું એટલે આપણું કામ થઈ ગયું. બસ ખાલી આની કક્ષા કે M/N છે તે નીચે લખી દઈએ તો આપણને ખબર પડી જાય કે આપણે જે શ્રેણિક બનાવવાનો હોય તે કેટલી કક્ષાનો, કેટલી રો કોલમ આવશે. ક્લિયર છે આ વસ્તુ તમને? હવે આવે શ્રેણિકોના પ્રકાર. તો પહેલો હતો સ્તંભ શ્રેણિક. સ્તંભ એટલે ઊભો સ્તંભ જેવો શ્રેણિક દેખાય. એટલે કે એમાં કોલમ કેટલી હોય છે? એક જ સ્તંભ ધરાવતો શ્રેણિક એટલે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિકની કક્ષા કેટલી હોય છે? તો એમાં કોલમ એક જ હોય પણ રો તો ગમે તેટલી હોય. એટલે આપણે જે કક્ષા M/N લખીએ તેમાં M ગમે તે હોય પણ N એટલે એક જ. N એટલે સ્તંભની સંખ્યા, તે એક જ આવે M/1. એના પછી રો મેટ્રિક્સ એટલે કે હર શ્રેણિક. હર શ્રેણિક એટલે જેમાં ખાલી હર જેવું, આડી લીટી જેવું જ દેખાય. એટલે કે જે શ્રેણિકમાં માત્ર એક જ હર હોય તે શ્રેણિકને કયો શ્રેણિક કહેવાય? હર શ્રેણિક. હવે એક જ હર એટલે અહીંયા 1/, અને સ્તંભ તો ગમે તેટલા એટલે 1/N. યાદ આવ્યું તમને આ વસ્તુ? એના પછી આવે ચોરસ શ્રેણિક. જે શ્રેણિકમાં હર અને સ્તંભ બંનેની સંખ્યા સરખી તે શ્રેણિકને કહેવાય ચોરસ શ્રેણિક. બરાબર. હવે ચોરસ શ્રેણિકની જે કક્ષા હોય તેમાં પહેલા તમે 3 લખ્યું તો પછી 3 જ આવે, કેમ કે જેટલી હર એટલા સ્તંભ. 3/3, 4/4, 5/5. હવે 3/3 ની જગ્યાએ ટૂંકમાં ખાલી 3 લખી દઈએ તો પણ ચાલે. 3 કક્ષાવાળો શ્રેણિક, 4 કક્ષાવાળો શ્રેણિક. યાદ આવે છે આ બધી વસ્તુ? હવે ચોરસ શ્રેણિકના વેરિયન્ટ એટલે કે એના અમુક વર્ઝન. તો એના પછી આવે વિકર્ણ શ્રેણિક. એટલે કે ચોરસ શ્રેણિક જે હોય છે, ચોરસ શ્રેણિક, તેમાં વિકર્ણમાં ગમે તે લખી દેવો. માની લો કે અહીંયા 5, અહીંયા 1, અહીંયા -2. પણ વિકર્ણ સિવાયના જે ઘટકો છે તેમાં ફરજિયાત શું લખી દેવાનું? 0. તો આ શ્રેણિકને કહેવાય વિકર્ણ શ્રેણિક. આ ચોરસ શ્રેણિક તો છે જ, પરંતુ હવે આ ચોરસ શ્રેણિક બની ગયો છે વિકર્ણ શ્રેણિક. એના પછી વિકર્ણ શ્રેણિક પછી કયો શ્રેણિક હતો? અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં આ જ વિકર્ણ શ્રેણિકનો જે વિકર્ણ છે ને તે વિકર્ણના તમામ ઘટકો કેવા લેવા પડે? સમાન. બરાબર. અહીંયા 5 લીધો તો પછી આમાં બી 5 લેવું પડે ને આમાં બી +5 લેવું પડે. તો આ શ્રેણિક કયો શ્રેણિક બની જાય? અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિક પછી આવે કયો શ્રેણિક? એકમ શ્રેણિક. અને એકમ શ્રેણિકમાં બી સેમ આવું જ વિકર્ણની જેમ જ ઉપર નીચે 0 તો આવશે,
પણ આ જે વિકર્ણ છે તેમાં ફરજિયાત એકરા જ લેવાના, બરાબર છે. તો અહીંયા મેં 1 1 લખી દેમ ને અહીંયા 0 0, તો આ બની ગયો એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય, એટલે એને આઈ વડે દર્શાવાય. હવે આ જે એકમ શ્રેણિક છે તેની કક્ષા કેટલી છે? 2. 2 by 2 બોલો કે ખાલી 2 બોલો, એટલે અહીંયા I2 એમ લખી શકાય, બરાબર. n કક્ષા હોય તો in લખાય. અને છેલ્લે કયો શ્રેણિક હતો? શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકમાં જે બી તમે શ્રેણિક દોર્યો તે બધામાં અંદર 0 જ હોવા જોઈએ. તમામે તમામ ઘટક 0, તો આ છે શૂન્ય શ્રેણિક, જેની સંજ્ઞા છે O, બરાબર છે. અને શૂન્ય શ્રેણિકની કક્ષા ગમે તે હોઈ શકે, એવું નહીં કે ચોરસ જ હોય, ગમે તે કક્ષા હોય. ક્લિયર છે? ચાલો હવે હું અહીંયા છે ને એક શ્રેણિક લખું છું, તમે મને એનો પ્રકાર કહેજો. તો મેં અહીંયા એક શ્રેણિક લખી દીધો છે. ચાલો આનો પ્રકાર કેવા. સૌથી પહેલા શું આ હર શ્રેણિક છે? હા કે ના? કેટલા જણને એવું લાગે છે કે આ હર શ્રેણિક છે? પુષ્પા, તને લાગે છે? ઓકે, હાથ નીચે મૂકી દેવો. પુષ્પા, તને કેમ એવું લાગે છે કે આ હર શ્રેણિક છે? કે એક જ આવેલું છે? હું એક જ આવેલું છે? એક જ હર. તો સાચી વાત છે, આ હર શ્રેણિક છે, કેમ કે આમાં એક જ હર છે. શું આ સ્તંભ શ્રેણિક છે? હા. શું આ ચોરસ શ્રેણિક છે? હા, કેમ કે એમાં જેટલી હર એટલા સ્તંભ. શું આ વિકર્ણ શ્રેણિક છે? આ વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાય બધે 0 હોવા જોઈએ, પણ આમાં વિકર્ણ સિવાય કંઈ વધતું નથી, એટલે 0 લખવા માટે કોઈ સ્થાન નથી. એટલે એવું નહીં કહેવાય કે આ વિકર્ણ નથી, આ વિકર્ણ છે. પણ આ 1 by 1 કક્ષા છે એટલા માટે આમાં સ્થાન નથી. પણ 2 by 2 કક્ષા હોય પછી અહીંયા મેં 1 ને 2 લખી દે, અહીંયા 0 0. એટલે એવું નહીં કે 0 દેખાય તો જ વિકર્ણ. એક કક્ષાવાળો શ્રેણિક હશે ને તો એમાં તમને 0 નહીં દેખાશે તો પણ એ વિકર્ણ શ્રેણિક જ કહેવાશે. શું આ અદિશ શ્રેણિક છે? અદિશ શ્રેણિક. અદિશ શ્રેણિકમાં વિકર્ણના તમામ ઘટક સરખા હોવા જોઈએ, અને તમામમાં ઘટક તો એક જ છે, એટલે એક જ ઘટકમાં સરખામણી જેવું કંઈ કરવાની વાત આવે જ નહીં. એટલે એને અદિશ શ્રેણિક બી કહી દેવું પડે, સમજ્યા? પણ આને અદિશ શ્રેણિક કહેવાય ના, કેમ કે એમાં 1 અને 2 ઘટક બદલાયા વિકર્ણમાં. પછી શું આ એકમ શ્રેણિક છે? એકમ શ્રેણિક. ભાઈ પેલો હા પાડી ને પછાડી. આ એકમ શ્રેણિક નથી. કેમ? કેમ કે અહીંયા 1 જ હોવો જોઈએ. એકમ શ્રેણિકમાં ફરજિયાત વિકર્ણમાં 1 હોવો જોઈએ. એટલે કે અત્યાર સુધીનું બધું હતું, પણ હવે એકમ શ્રેણિકની વાત આવી તો આ એકમ શ્રેણિક નથી. શું આ શૂન્ય શ્રેણિક છે? નથી, કેમ કે અહીંયા અંદર 0 હોવો જોઈએ. ખ્યાલ આવશે? એટલે ઘણી વખત થાય હું ખબર, એક સિમ્પલ ક્વેશ્ચનમાં બી બાળકો ગૂંચવાઈ જાય. હવે તમને આ જ શ્રેણિક આપી દઈ ને પછી એમ કહે કે આ કયો શ્રેણિક છે, ને 4 ઓપ્શન આપી દઈ. પહેલો ઓપ્શન આપશે કે હર શ્રેણિક, બીજો આપશે સ્તંભ શ્રેણિક, ત્રીજો આપશે અદિશ શ્રેણિક, ને ચોથો આપશે આપેલ તમામ. તો તમારે ટીક કરીને આવવું પડે આપેલ તમામ. સમજી જા. ઘણી વખત બાળકો માની લો કે ત્રીજો ઓપ્શન ચોરસ શ્રેણિક હોય તો બાળકો ચોરસ શ્રેણિક ટીક કરી આવે, પણ ના, ચોરસ તો છે, સાથે સાથે બીજા બધા બી છે જ, હર શ્રેણિક, સ્તંભ શ્રેણિક. બરાબર છે? પેલો સ્ક્રૂ નહીં કર્યા કરલા તું કર્યો ને, તું એ સ્ક્રૂ નાખ પાછો અંદર ચાકી મારીમાં. ચાલો આગળ વધીએ. તો મતલબમાં ગઈકાલનું જે પણ આપણે ભણેલા તે બધી વસ્તુનું અહીંયા રિવિઝન થઈ ગયું છે. હવે આપણે આગળ વધીએ. તો હવે આવે છે ઉદાહરણ 1. દાખલાની આપણે શરૂઆત કરીશું. ધ્યાન આપજો, દાખલા એકદમ ઇઝી, સરસ, મસ્ત મજાના છે. અને તમને કીધેલું એમ કંઈ નવું નથી. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવી બેઝિક વસ્તુ જ છે. કેલ્ક્યુલેટરની બી એમ તો કંઈ ખાસ જરૂર પડવાની નથી, કેમ કે બેઝિક 1 થી 10 ઘડિયા આવડતા હોય તેવા સરવાળા, બાદબાકીના ગુણાકાર છે. બરાબર? તો ચાલો પહેલો દાખલો ચાલુ કરીએ. 3 કારખાના 1, 2 અને 3ના પુરુષ અને સ્ત્રી કર્મીઓની સંખ્યાને લગતી માહિતી નીચે પ્રમાણે લઈએ. કર્મી એટલે કર્મચારી, વર્કર્સ. પુરુષ અને સ્ત્રી બંને પ્રકારના કર્મચારી કારખાનામાં કામ કરે છે, પણ કારખાના છે 3. કારખાનું 1, કારખાનું 2, કારખાનું 3. કારખાના 1માં કેટલા પુરુષ કર્મચારી છે? 30, અને સ્ત્રી કર્મચારી 25. કારખાના 2માં પુરુષ છે 25 ને સ્ત્રી છે 31, ને 3માં 27 ને 26. ઉપરની માહિતીને 3/2 શ્રેણિકમાં રજૂ કરો. આ માહિતીને શ્રેણિક સ્વરૂપે રજૂ કરો. અને બીજો સવાલ છે, ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક શું સૂચવે છે? હવે શ્રેણિક સ્વરૂપમાં જે રજૂ કરવા કીધું તેની કક્ષા એ લોકોએ કીધી છે 3/2. તો એકચ્યુઅલી એમાં કરવાનું જ છે હું, જે છે તે શ્રેણિક જેવું જ છે, બસ ખાલી એક ચોરસ કૌંસ દોરવાનો છે અહીંયા. બસ એટલું જ કરવાનું છે, કેમ કે આ 3/2 જ છે. પહેલી રો
બીજી ત્રીજી 3 રો ને 2 કોલમ થઈ ગયું ને, ખ્યાલ આવશે? તો અહીં આપેલ શ્રેણિકની આપેલ માહિતીની 3/2 શ્રેણિક ના સ્વરૂપમાં રજૂઆત. એ લોકોએ આપણને 3/2 શ્રેણિક બનાવવા કીધો, તો ચાલો બનાવીએ. શ્રેણિકને કઈ બી નામ આપી દેવાનું, તો આપણે એ નામ આપીએ છીએ. હવે આપણે આ કૌંસ દોરી દીધો છે, એની અંદર આ જ બધું જેમ છે તેમ બેઠું લખી જ દેવાનું છે. 30, 25, 27, 25, 31, 26 અને પછી આ શ્રેણિકનો કૌંસ અહીંયા પૂરો કરો. હવે જુઓ, આ માહિતી જે વસ્તુની છે તેનું લેબલ અહીંયા મારવું પડે, બરાબર? તો આ જે આરી લાઈન જે છે તે કારખાના દર્શાવે છે. આ છે કારખાનું 1, કારખાનું 2 ને આ છે કારખાનું 3. અહીંયા સ્ત્રી નહીં, પહેલા છે પુરુષ કર્મચારી ને આ દર્શાવે છે સ્ત્રી કર્મચારીની સંખ્યા. બસ આટલું કરી દેવું પડે. તો આ પહેલું કામ પૈતું. બીજો સવાલ છે ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. ત્રીજી હાર કાં છે? તો આ રે આ ત્રીજી ને આ બીજો સ્તંભ. તો કયો ઘટક આવ્યો? ત્રીજી હાર ને બીજો સ્તંભ 26. તો આ 26 એ શું સૂચવે છે? આ 26, તો આ 26 સૂચવે છે કે કારખાના 3 માં 26 સ્ત્રી કર્મીઓ છે. એટલે આ વસ્તુ આપણે વાક્યમાં લખી દેવાની કે અહીં ત્રીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. હવે એ ઘટકને સંકેતમાં લખાય એ. ત્રીજી હાર ને બીજો સ્તંભ એટલે A32 ને એના બરાબર 26. એ સૂચવે છે કે કારખાના, કયા કારખાના? 3 માં કેટલા? 26 સ્ત્રી કર્મીઓ છે અથવા સ્ત્રી કર્મચારીઓ છે. પહેલો દાખલો. અને આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી, બરાબર છે? આ તો બસ ખાલી ઇન્ટ્રોડક્શન હતો. આવા દાખલા બોર્ડમાં નથી પૂછાતા. જે નહીં પૂછાય ચોખ્ખી જ ના પાડા, ને જે પૂછાય તેને છાટી ઠોકીને હા પાડા, બરાબર છે? ચલો મિસ્ટર કીર્તન, નેક્સ્ટ ઉદાહરણ 2. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? હવે જો ગઈકાલની એક વસ્તુ આપણે રિવિઝનમાં ભૂલી ગયા. જો શ્રેણિકની કક્ષા m/n હોય તો તેમાં ઘટકો કેટલા? m × n ગુણાકાર કરી દેવાનો. કક્ષામાં જે સંખ્યા છે તેનો શું કરી દેવાનો? જય ગુણાકાર. આયુષ, તને ખ્યાલ આવે છે ને બધી વસ્તુમાં? તો હવે અહીંયા કહી દીધું છે કે શ્રેણિકમાં બરાબર 8 ઘટક છે. હવે શ્રેણિકમાં જો 8 ઘટક હોય તો એની કક્ષા શું હોઈ શકે? તો સિમ્પલ, અહીંયા તમારે જે ઘટકોની સંખ્યા 8 છે ને તેના અવયવ પાડવાના. તો પહેલી શક્યતા છે 1 × 8, બીજી શક્યતા છે 2 × 4. એટલે શ્રેણિકની કક્ષા 2/4 હોવી જોઈએ, તો 2 ચોક 8 થાય. સમજ જા? એવી રીતના જેટલા બી શક્ય અવયવ પડે ને બે-બેની જોરમાં, તે બધા અવયવ પાડો એટલે એ તમામ શ્રેણિકની શું છે? કક્ષા છે. તો ચાલો સૌથી પહેલા તો અહીંયા આપણે ધારવું પડશે કે ધારો કે શ્રેણિકની જે કક્ષા છે ને, શ્રેણિકની કક્ષા તેને આપણે ધારી લઈએ છીએ m/n. જો આપણે શ્રેણિકની કક્ષા m/n ધારીએ તો માટે ઘટકોની સંખ્યા કેટલી? જો કક્ષા m/n ધારીએ તો ઘટકોની સંખ્યા થાય mn. પણ રકમમાં કેટલા કીધા છે? 8. એટલે કે અહીંયા આપણે mn બરાબર 8 લેવાનું. mn બરાબર 8. હવે અહીંયા 8ના અવયવ પાડવાના છે. તો અહીંયા 8ના અવયવમાં 1 × 8, બીજી શક્યતા 2 × 4. હવે ત્રીજી શક્યતામાં ખાલી ક્રમ બદલવાનું છે, 4 × 2 અને એના પછીની શક્યતા 8 × 1. આના સિવાય કોઈ શક્યતા બાકી છે? ના. માટે શ્રેણિકની શક્ય કક્ષાઓ, શ્રેણિકની શક્ય કક્ષાઓ કઈ કઈ છે? 1/8, 2/4, 4/2 અને 8/1 છે. આમાંથી તમે કોઈ બી કક્ષાવાળો શ્રેણિક લેશો તેમાં ગેરંટી 8 ઘટક છે. અને આના સિવાય હવે એવો કોઈ શ્રેણિક બાકી નથી કે જેમાં 8 ઘટક હોય. ચાલો જવાબ આવી ગયો છે. નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 3. ચાલો હવે જે દાખલો તમને દેખાય છે આ પ્રકારના દાખલા, આ જે દેખાય છે તે પ્રકારના દાખલા MCQમાં આવી શકે છે. શામાં આવી શકે છે? MCQમાં. 1 માર્કના MCQમાં આવી શકે તેવા દાખલા ધ્યાન આપજો. જો જે શ્રેણિકના ઘટકો Aij બરાબર 1/2
માનાંકમાં i માઇનસ 3j દ્વારા મળે તેવા 3/2 શ્રેણિકની રચના કરો. હવે એ લોકોએ શ્રેણિકની રચના કરવા કીધી છે, શ્રેણિક બનાવવા કીધો, અને જે શ્રેણિક આપણે બનાવવાનો છે તે શ્રેણિક બનાવવા માટે એના ઘટક શોધવા માટે તમને એક સૂત્ર આપેલું છે. આ aij એ આઈમી રો અને જેમી કોલમનો ઘટક છે, અને એ ઘટકની મદદથી તમારે દરેક ઘટક શોધવાના છે. બરાબર ધ્યાન આપજો, એકદમ ઇઝી દાખલો છે. સૌથી પહેલા અહીં શ્રેણિકની કક્ષા કેટલી કીધેલી છે? 3/2 કીધી છે. તો સૌથી પહેલા તો શ્રેણિકનું નામ શું આપવાનું? અહીંયા સ્મોલ aij છે એટલે નામ આપવાનું કેપિટલ એ. તો ધારો કે કેપિટલ એ બરાબર, હવે શ્રેણિકની અંદર લખી નાખો aij અને એની કક્ષા લખી કાઢો નીચે કેટલી છે? 3/2. હવે તમારે આનું કરવાનું છે વિસ્તરણ. શું કરવાનું છે? વિસ્તરણ. વિસ્તરણમાં રો કેટલી? 3 રો છે. હવે ઘટકો લખવાનું ચાલુ કરો તો અહીંયા આવશે a11 a12 બસ પૈતું, કેમ કે કોલમ 2 જ છે. પછી અહીંયા a21 a22 a31 a32. એટલે જો કક્ષા 3/2 હોય તો અહીંયા 32 પર જ પૂરું થાય. હવે તમને જરૂર છે આ બધા ઘટકોની. તમારે આ 6 ઘટક એક એક કરીને શોધવાના છે. તો ઘટક શોધવા માટે તમને અહીંયા રકમમાં aij શું આપેલું છે? તો aij બરાબર 1/2 માનાંકમાં i માઇનસ 3j. ઓકે, હવે તમારે a11 શોધવું હોય તો તમે સમજી જાઓ કે જ્યાં i છે ત્યાં 1 મૂકો ને જ્યાં j છે ત્યાં બી 1 મૂકો અને સાદુરૂપ આપો. તો હવે એક એક કરીને આપણે 6 ઘટક શોધીએ છીએ. a11 બરાબર, ચલો મનમાં જ ગણતરી કરવાની છે. અહીંયા 1 મૂકીએ ને અહીંયા 1 મૂકીએ તો આ 3 એકા 3, 1 ઓછા 3 -2, -2 નું માનાંક +2, +2 ને આ 2 વડે ભાગીએ તો 1. આવી ગણતરી મનમાં કરીને ડાયરેક્ટ લખાય, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એના પછીનો ઘટક a12, અહીંયા 1 ને 2 મૂકો, 3 2 3 2 6, 1 ઓછા 6 -5 નું માનાંક +5 ને છેદમાં આવશે 2, 5/2. ચલો a21, અહીંયા 2 ને અહીંયા 1 તો 3 એકા 3, 2 ઓછા 3 -1 એટલે આ થઈ જશે +1 ને છેદમાં 2 એટલે 1/2. એના પછી a22, અહીંયા બેવમાં 2 મૂકો તો 3 2 6, 2 ઓછા 6 એનું માનાંક +4 ને 4 ને 2 વડે ભાગીએ તો 2. a31, અહીંયા 3 ને અહીંયા 1, 3 એકા 3, 3 ઓછા 3 0 એટલે આ બધું જ 0. એના પછી a32, ચલ પુષ્પા, અહીંયા 3 ને 2, 3 2 3 2 6 એટલે અહીંયા 3 ઓછા 6 -3 નું માનાંક છે +3 એટલે 3/2. હવે જુઓ દાખલો બાકી છે. શ્રેણિકની રચના કરવા કીધેલી જાનકી, એટલે છેલ્લે જવાબમાં શ્રેણિક દેખાવો જોઈએ. માટે કેપિટલ A બરાબર, તો આપણે જે શ્રેણિક લખેલો છે તે જ લખવાનો છે, પણ ઘટક મૂકી દેવું. તો આ a11 મીન્સ કે આ જ બેઠો એ મૂકવાનું છે. આ 1 5/2, 1/2 2 0 3/2. દાખલો પૂરો. એકદમ ઇઝી હે ને, આવડી જાય. 1 માર્કમાં આવી શકે છે. 4 ઓપ્શન આપ્યા હોય બસ આવી રીતના મનમાં ને મનમાં દાખલો થઈ જાય, MCQ માં પૂછાય તો, હે ને. ચાલો જવાબ જોવાનો બાકી છે. આવી ગયો જવાબ, આવી ગયો ને. ચલો નેક્સ્ટ ઉદાહરણ 4. હવે ગઈકાલે બીજો બી એક ટોપિક આપણે ભણેલા, શ્રેણિકોની સમાનતા. બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય? તો બે વસ્તુ થવી જોઈએ. પહેલી, બેવની કક્ષા સરખી હોવી જોઈએ, ને બીજું અનુરૂપ ઘટકો સમાન થવા જોઈએ. એટલે પહેલાની સામે પહેલો સરખો થવો જોઈએ, બીજાની સામે બીજો. હવે જુઓ અહીંયા આ રકમ એમ કહે છે કે ભાઈ આ બેવ શ્રેણિકની વચ્ચે બરાબર છે, એનો મતલબ આ બેવ શ્રેણિક સમાન છે. તો આ બધી કિંમતો શોધો. અહીંયા તમને ઘણું બધું દેખાય છે, ABC દેખાય છે, XYZ, એ બધું શોધવાનું છે. તો સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખો. તો તમને રકમમાં આ બે શ્રેણિક જે સમાન આપેલા છે તે અહીંયા લખવાના છે. તો કે ભાઈ પહેલા શ્રેણિકમાં x+3 z+4 2y - 7 -6 a - 1 0 b - 3 -21 0 એના બરાબર. ચાલો બીજો શ્રેણિક 0 6 3y - 2 -6 -3 2c + 2 2b + 4 -21 0. ચાલો હવે બે શ્રેણિક જો સમાન હોય તો ઘટકોની સરખામણી કરી શકાય. સરખાવી દેવો ઘટકો, પહેલાને સરખાવો. x+3 બરાબર 0 અને સાદુરૂપ આપી દેવો, માટે x બરાબર -3.
એક એક કરીને આ બધી કિંમત આપણને મળી જશે. ચલો એના પછી નેક્સ્ટ. હવે આ બેની સરખામણી z+4 બરાબર 6 માટે z બરાબર 6 માંથી 4 જાય તો 2 +2. ચલો એના પછી નેક્સ્ટ 2y - 7 બરાબર 3y - 2 માટે ચાલો 2y પેલી સાઈડ 3y - 2y y 2y પેલી સાઈડ લીધો. હવે -2 આ સાઈડ -7 + 2 -5. ની ફાવે તો તમારે 2-3 સ્ટેપ તમારી રીતના વધારી શકાય, બરાબર. પણ હવે 12મા ધોરણમાં આવ્યા એટલે કોઈને આવું ખબર નહીં પડવા દેવાનું કે મને ડાયરેક્ટ નથી ફાવતું. ચાલો એના પછી -6 હાથે -6 ને સરખાવવાની કોઈ જરૂર નથી કેમ કે એમાં કંઈ છે નહીં. a-1 બરાબર -3 તો a બરાબર કેટલા? -3 + 1 એટલે -2. ચલો એના પછી નેક્સ્ટ b-3 બરાબર 2b + 4. ચાલો માટે b ને પેલી સાઈડ 2b - b એટલે b. 4 ને ડાબી સાઈડ -3 -4 -7. ચલો એના પછી પૈટું કે કોઈ એક બાકી રહી ગયો કેમ લાગે? 0 બરાબર 2c + 2. 2 આ સાઈડ આવે એટલે -2. 2c બરાબર -2 માટે c બરાબર -1. પટી ગયો દાખલો. બસ આવું કરવાનું છે. ચાલો આવી ગયા છે બધા જવાબ. ઓકે નેક્સ્ટ ઉદાહરણ 5 ધ્યાન આપજે ધ્રુવાંશ. નીચેના સમીકરણમાંથી ABCD ના મૂલ્ય શોધો. આ જે દાખલા કરીએ છીએ ને બધા MCQ છે, આ 2 માર્કમાં બી નથી આવતા. ચાલો હવે આમાં ABCD શોધવામાં કંઈ નવું નથી. આગળના દાખલામાં જેમ કર્યું તેમ સરખામણી કરો અને સાદુરૂપ આપો. તો સૌથી પહેલા તો અહીં જે આપેલું છે તે પહેલા એક વખત આ બેઠું લખી કરો કે ભાઈ 2a + b a - 2b 5c - d 4c + 3d ને એના બરાબર 4 - 3 11 ને 24. ચલો તો સૌથી પહેલા કરો ઘટકોની સરખામણી. આ બેની સરખામણી કરીએ 2a + b બરાબર 4. એના પછી આ બેની સરખામણી કરો, એને અહીંયા નીચે જ લખજો પણ બરાબર -3. એના પછી આ 5c - d બરાબર 11. 4c + 3d બરાબર 24. હવે આ 4 સમીકરણ આવી ગયા. સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ 3, સમીકરણ 4. હવે a અને b શોધવા માટે તમારે સમીકરણ 1 અને 2 ને ઉકેલવા પડે. તો ચાલો ઉકેલીએ. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા લોપની રીતે ઉકેલીએ. લોપની રીત કરવી હોય તો તમારે કોનો લોપ કરવો છે, a નો કે b નો? તો ચાલો b નો લોપ કરીએ. અહીંયા 2b હોય તો અહીંયા 2 લાવવા માટે 2 વડે ગુનો. ચાલો 2 વડે ગુનીને લખાવો. 4a + 2b બરાબર 8 ને આને બેઠું a - 2b બરાબર -3. કોણ કેન્સલ થશે? 2b. 4a + a 5a 8 - 3 5 બે બાટી 5 કેન્સલ. a બરાબર 1. એની કિંમત કયા સમીકરણમાં મૂકીએ? બેઉ સહેલા છે. ચલો પહેલામાં જ મૂકી દઈએ. તો આ 1 ને આમાં મૂકીએ તો 2 × 1 + b બરાબર 4. 2 × 2 2 ને પેલી સાઈડ તો b બરાબર 4 માંથી 2 જાય તો 2. આવડી જાય આવું? મતલબ આ તો 10મા ધોરણનું જ છે ભાઈ. મેં તમને પહેલેથી જ કીધેલું આ બધી વસ્તુ કંઈ નવી લાગવાની જ નથી તમને. ચાલો હવે સમીકરણ 3 અને 4 ને ઉકેલીએ. સમીકરણ 3 અને 4 ને ઉકેલતા કોનો લોપ કરવો છે? પુષ્પા તું કે c નો લોપ કરવો છે કે d નો? પુષ્પાને ખબર નહીં કેમ c ની ઈચ્છા થઈ. d ઇઝી પર અહીંયા 3 વડે જ ગુણવાનું. c નો લોપ કરવા બેવના ઓલ્ટરનેટ ગુણવા પડે 4 ને 5. એના કરતા આને ખાલી 3 વડે ગુણવાથી કામ સસ્તામાં પડતું હોય તો એ જ કરાય. ચલો 3 વડે ગુનો 5 × 15 -3d 11 × 33. 4c + 3d બરાબર 24. 3d કેન્સલ. 15 ને 4 19c ના કેટલા થયા? 57. ભાગ ચલાવો. 19 × 57 એટલે c બરાબર 3. ચાલો આયુષ હવે c ની કિંમત કયામાં મૂકીએ? ત્રીજામાં કે ચોથામાં? ત્રીજું ઈઝી પડશે તો ચાલો મૂકી દઈએ. 5 × 3 -d બરાબર 11. d પેલી સાઈડ એટલે +d. આ 5 × 15 15 - 11 અને છેલ્લે ઓકે બસ પૈટું આવી ગઈ. 4 4 કિંમત શોધવા કીધેલી તો આવી ગઈ. દાખલો પૂરો. 1 2 3 4 1 2 3 4 આવી ગયા. ચલો નેક્સ્ટ. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. ચાલો હજી આપણી પાસે 50 મિનિટ છે તો 20 મિનિટ છે તો ચાલુ કરીએ સ્વાધ્યાયને. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1
શ્રેણિક એ આપેલો છે અને જો ને આ કેવું બધું પૂછેલું છે. શ્રેણિકની કક્ષા લખો, ઘટકોની સંખ્યા લખો, A13 એ કયો ઘટક, આ બધું લખવાનું છે. આ દાખલો કોઈ દિવસ પરીક્ષામાં પૂછાવાનો નથી. ચાલો છતાં પણ આપણે ગણી કરીએ, આપેલો છે તો જરાક ઇજ્જત રાખવાની દાખલાની. ચાલો તો સૌથી પહેલા તો અહીં શ્રેણિક એ શું છે? 2 5 19 -7 35 -2 5/2 12 વર્ગમૂળ 3 1 -5 17. પાછળ ચાલો વાતની જોઈએ. ચલો તો પહેલો સવાલ, આ શ્રેણિકની કક્ષા કેટલી છે? ચલો આ સવાલનો જવાબ આપશે જય. બોલજે જય, કક્ષા કેટલી છે? રો ગણીકાર, કોલમ ગણીકાર. 3/4, 3/4. ચલો બીજો સવાલ, ઘટકોની સંખ્યા. કેટલા ઘટકો છે આમાં? ચાલ આયુષ, કેટલા ઘટક છે? સિમ્પલ, ગણવાની કોઈ જરૂર નથી. આ ગુણાકાર કરી દેવ, 4 × 12. હવે નંબર 3, A13 પહેલી રો ને ત્રીજી કોલમ, પહેલી ને ત્રીજી 19. ચલો હવે એક એક કરીને. જાનકી, A21 બીજી રો પહેલી કોલમ 35. એના પછી આરજી A33 ત્રીજી રો ત્રીજી કોલમ -5. ખ્યાલ આવતો છે પછાડી? એના પછી ચલો ધ્રુવાંશ A24 બીજી રો ચોથી કોલમ 12. એના પછી કીર્તન A23 5/2. ચાલો બધા જવાબ આવી જ ગયા છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. પ્રશ્ન 2, ધ્યાન આપતા રહેજો. જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ? એક રકમમાં 2 દાખલા છે અને આ 2 દાખલામાં કંઈ નવું નથી. ઉદાહરણમાં આપણે કર્યો ને એક દાખલો તેમ અવયવ પાડો એટલે શક્ય કક્ષા મળી જાય. આમાં 24 ના બધા અવયવ પાડી દેવાના 2 ની જોડીમાં ને પેલામાં 13 ના. બરાબર છે? ચલો ફટાફટ ગણી નાખીએ છીએ. સૌથી પહેલા તો ધારો કે શ્રેણિકની કક્ષા કેટલી ધારશો? m/n. જો કક્ષા m/n હોય તો ઘટકોની સંખ્યાનું સૂત્ર શું છે? આયુષ, સૂત્ર શું છે ઘટકોની સંખ્યા? mn. ચલો નંબર 1, એક 2 દાખલામાં પહેલો દાખલો. પહેલામાં ધારીશું કે આ mn બરાબર 24. ચલો 24 ના તમામ શક્ય અવયવો પાડો. પહેલા તો 1 × 24, પછી 2 × 12, પછી 3 8, પછી 4 6, પછી હવે આનું રિવર્સ 6/4 એટલે 6 × 4, 8 × 3, 12 × 2 ને 24 × 1. જો એકચ્યુઅલી અહીંયા આ ગુણાકારનો મતલબ કક્ષા નથી, આ અવયવનો સંકેત છે. ને હવે આપણે લખીશું કે માટે શક્ય કક્ષાઓ, અને અહીંયા શક્ય કક્ષાઓ શબ્દ પાડીએ એટલે હવે અહીંયા બાય બોલવાનું કે 1/24, 2/12, 3/8, 4/6, 6/4, 8/3, 12/2, 24/1. ચલો નંબર 2. નંબર 2 માં આપણે ધારીશું, ધારો કે આ જે ઘટકોની સંખ્યા mn છે તેના બરાબર ધારી લીધું 13. તો હવે 13 ના શું અવયવ પાડો? 1/13, 1 × 13, 13 × 1 / 2. પુષ્પા, બીજા કોઈ અવયવ પાડવા છે તારે? વેરી ગુડ. માટે શક્ય કક્ષાઓ, જો 13 ઘટક હોય તો શક્ય કક્ષામાં 2 જ શક્યતા છે, 1/13, 13/1. ચલો પતી ગયું. એના પછી નેક્સ્ટ દાખલો સેમ એવો જ છે. 18 ઘટક હોય ને 5 ઘટક હોય તો શક્ય કક્ષા કઈ કઈ? તો જાતે કરી નાખજો અને જવાબ અત્યારે તમે બોલી દેવો. 18 ના પહેલો અવયવ 1 × 18, 2 9, 3 6 18, પછી રિવર્સ, પછી આ 5 ના 1/5, 5/1. પતી ગયો દાખલો. તેમ લખી જ કાઢજો આગળના દાખલાની જેમ. નેક્સ્ટ પ્રશ્ન 4, કંઈ નવું નથી. ઉદાહરણના દાખલો કરેલો તે રીતના. શ્રેણિકની કક્ષા છે 2/2. શ્રેણિક A બરાબર Aij ના સભ્યો. હવે એમાં છે ને આ Aij સભ્ય મેળવવા માટેના 3 અલગ અલગ સૂત્ર આપેલા છે. એટલે કે એક દાખલામાં 3 દાખલા છે. એકમાં કેટલા? 3. અને શ્રેણિક એની શું કરો? રચના કરો. હવે હું કોઈ એક કરાવી દઉં તો હું છેલ્લો ત્રીજો કરાવી દઉં, ચાલશે ને? પહેલો ને બીજો હું તમને હોમવર્કમાં આપું છું કેમ કે બહુ ઇઝી છે. ચાલો તો ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા તો અહીં તમને રકમમાં જે શ્રેણિક આપેલો છે તે છે કેપિટલ A બરાબર Aij. કક્ષા કેટલી આપેલી છે આયુષ? કક્ષા 2/2. ગુણ્યા બોલ કોઈ લો, કોણ બોલો ગુણ્યા? 2/2 બોલજે બેટા, કાલે નહીં આવેલો એટલે.
કંઈ નહીં, વિડીયો જોઈ લેજે ખાસ એપમાં રજીસ્ટ્રેશન કરીને. ચાલો તો 2/2 માટે કેપિટલ એ બરાબર, હવે આને વિસ્તરણ કરો, A11 A12 A21 A22, ખ્યાલ આવશે આમાં? હવે આ બધા ઘટક શોધવાના. હવે તમારે અહીંયા નંબર 1 આપી દેવાનો. નંબર 1 આપીને આ લખવાનું કે અહીં AIJ શું છે, આ બધું કરીને પહેલું પટાવવાનું, પછી બીજું પટાવવાનું, પછી આવે ત્રીજું, જે હું અહીંયા કરું છું કે અહીં ત્રીજામાં AIJ બરાબર છે I+2J આખાનો સ્ક્વેર છેદમાં 2. હવે આપણે આ 4 ઘટકો શોધવાના છે, તો ચાલો શોધીએ. પહેલા A11, ચલો અહીંયા 11 મૂકો, 2 એકા 2 ને 1 3, 3 નો વર્ગ 9 છેદમાં 2. પછી નેક્સ્ટ ઘટક A12, ચલો 1 ને 2 મૂકી દેવું, અહીંયા 2 મૂકીએ તો 2 દુ 4 ને 1 5, 5 નો વર્ગ 25. ચલો એના પછી નેક્સ્ટ છે A21, અહીંયા 2 ને અહીંયા 1, 2 એકા 2 ને 2 4, 4 નો વર્ગ 16, 16 ના છેદમાં 2 એટલે 8. ચલો A22, ચલો કીર્તન 2 દુ 4 ને 2 6, 6 નો વર્ગ 36 ના અડધા 18. અને છેલ્લે શ્રેણિક એને લખવાનું ભૂલતા નહીં કે શ્રેણિક આ 4 ઘટક લખવાના છે, 9/2 25/2 8 ને 18. આ વચ્ચેના 2 દાખલા કરો તેમાં 2 રીતના આટલું થઈ જવું જોઈએ, ખ્યાલ આવશે? ચાલો તો આપણે ત્રીજાનો જવાબ ચેક કરી લઈએ છીએ. આવી ગયો જવાબ. પહેલો ને બીજો દાખલો જે છે તેના બી જવાબ તમારે ચેક કરી લેવાના. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 5. 3/4 શ્રેણિકના સભ્યોના સૂત્ર આપેલા છે, શ્રેણિકની રચના કરો. કઈ નવું નથી, આ તો આગળના દાખલા જેવું જ છે. આમાં બી હું એક દાખલો તમને કરાવી દેમ. કયો કરાવું? માનાંક વાળો જ કરાવી દેમ, બરાબર છે? તો ચાલો સૌથી પહેલા તો શ્રેણિકની કક્ષા કેટલી કીધી છે? 3/4. શ્રેણિકનું નામ નથી પણ અહીંયા સમજી જવાનું, હું નામ આપવાનું? કેપિટલ A. ધારો કે કેપિટલ A બરાબર AIJ, કક્ષા કેટલી કીધેલી છે જય? 3/4. ચાલો વિસ્તરણ, તો 3 રો ને 4 કોલમ, A11 A12 A13 A14. બીજી A21 A22 A23 A24 A31 A32 A33 A34. ચાલો પહેલું આપણે કરવાના ને નંબર 1. નંબર 1 માં AIJ બરાબર કેટલા આપેલા છે? 1/2 માનાંકમાં -3i + j. ચલો ઘણા બધા ઘટક છે. A11, ચલો A11 અહીંયા 1 ને 1 મૂકો, -3 + 1 -2 નું માનાંક +2, 2 ના છેદમાં 2 એટલે 1. A12 અહીંયા 1 ને 2 -3 + 2 -1 એટલે આ થશે 1/2. A13 અહીંયા 1 ને 3 -3 + 3 કીર્તન 0. A14 -3 + 4 1 છેદમાં 2. ચલો A21 3 દુ 6 ઓછા 6 + 1 -5 નું થઈ જશે +5 છેદમાં 2. A22 ચલો 3 દુ 6 ઓછા 6 + 2 ઓછા 4 એટલે 4 ના છેદમાં 2 એટલે 2. A23 3 દુ 6 ને અહીંયા 3 ઓછા 6 + 3 એટલે -3, માનાંક છે તો +3 એટલે 3/2. A24 -6 + 4 એટલે -2, 2 ના છેદમાં 2 એટલે 1. બધું પ્લસમાં જ આવે એની ગેરંટી, કેમ કે માનાંક છે ને. ચલો આ A31 કેટલું થાય? 39 માંથી 1 જાય તો 8 એટલે 4. A32 39 માંથી 2 જાય તો 7, 7 ના છેદમાં 2. A33 6 ના છેદમાં 2 એટલે 3. A34 9 માંથી 4 જાય તો 5, 5/2. માટે કેપિટલ A બરાબર બધા ઘટક લખી કરો. 1 1/2 0 1/2 5/2 2 3/2 1 4 7/2 3 ને 5/2. ચાલો પહેલાનો જવાબ ચેક કરી લઈએ. આઈ હોપ કે આવી જ ગયો છે. આવી ગયા ને? બધા બેઠા આવી ગયા છે. હવે જે સેકન્ડ છે તે હોમવર્ક છે, તેને ભૂલતા નહીં, બરાબર? ચલો નેક્સ્ટ દાખલા પર જઈએ. પ્રશ્ન 6. નીચેના સમીકરણોમાંથી XYZ ના મૂલ્ય શોધો. 3 દાખલા છે. એમાં પહેલો દાખલામાં તો રકમ જોઈને જવાબ ખબર પડી ગઈ કે x બરાબર 1 y બરાબર 4 z બરાબર 3 અને બચ્યું આ 5 અને 5, એની સરખામણીનો કોઈ મતલબ નથી. હવે માની લેવો
કે આ જ દાખલામાં માની લો કે અહીંયા 5ની જગ્યાએ 6 આપ્યું હોય ને તમને એમ પૂછે કે XYZ ના મૂલ્ય શોધો, તો કઈ હકો XYZ નું મૂલ્ય? તો તમે કહો કે એમાં શું સર, એ જ તો થયો x બરાબર 1, y બરાબર 4 ને z બરાબર 3. તો ના, XYZ નું અસ્તિત્વ નથી. કેમ કે આ રકમ ખોટી કહેવાય. કેમ કે આ રકમમાં આ બે ઘટક જો સરખા નહીં હોય તો એનો મતલબ કે આ બેની વચ્ચે સમાનની નિશાની પરાય જ નહીં. અને જો આ બે સમાન નથી તો XYZ શોધવું એ અર્થવિહીન છે. એટલે XYZ શોધવાનું નથી. XYZ શોધી ના શકાય. XYZ નું અસ્તિત્વ નથી. મારી વાતમાં સમજ પડી? આવા સવાલ આવી જાય ને આવું હે હમણાં આજનામાં જ તમને બતાવું. જુઓ તમે. ચાલો, એટલે આ પહેલો તો કરી નાખજો ભાઈ. આમાં કઈ એક કામ કરે, કરવાનું કઈ છે જ નહીં, તો હું જ લખી કરું કે અહીં બહીં કઈ નહીં. માટે આ તમારે પહેલા લખી કરવાનું અહીં કરીને, અને એના પછી માટે x બરાબર 1, y બરાબર 4 ને z બરાબર 3. પટી ગયો. ચલો એના પછી બીજો દાખલો. હવે બીજો દાખલોમાં સૌથી પહેલા અહીં કરીને આ લખી કરવાનું. ચાલો તો સરખામણી કરો. પહેલા જો z ફટાફટ હોડાઈ જશે. 5 વત્તા z બરાબર 5. આ સમજ પડી? 5 5 ઉડી ગયો, z બરાબર 0. ચલો હવે x અને y ના સમીકરણ બનવાના. એના માટે આ સરખાવો. x પ્લસ y બરાબર x પ્લસ y બરાબર 6 કોમા xy બરાબર 8. અને આ બગડો તો બેવમાં છે જ. ચલો હવે x અને y શોધવા આગળ શું કરીએ? કોઈ એક માટે x ને કરતા બનાવીને બીજામાં આદેશ બનાવો. ચલો આમાં આપણે y ને આદેશ બનાવીએ. y બરાબર 6 ઓછા x ને આમાં મૂકી દેવો. તો x બેઠો, y ની જગ્યાએ મૂકી દેવો 6 માઇનસ x બરાબર 8. જય ખ્યાલ આવે છે ને? ચલો હવે કાઉન્સ ખોલો. 6x ઓછા x સ્ક્વેર બરાબર 8. માટે ચલો હવે આ બેવને પેલી સાઈડ, એટલે 0 બરાબર x સ્ક્વેર માઇનસ 6x વત્તા 8. અવયવ પાડો. 8 ના અવયવ સરવાળો 6. યસ, 4 દુ 8. તો પહેલો અવયવ x ઓછા 4 ને બીજો x ઓછા 2 ને એના બરાબર 0. 0 બેવને આપી દઉં તો x બરાબર પહેલામાં આવે 4 અને બીજામાં આવે x બરાબર 2. હવે x ની કિંમત આવી ગઈ. હવે y શોધવાના. જો x 4 હોય તો y કેટલો? જો x બરાબર 4 તો y બરાબર 6 ઓછા 4 એટલે 2. ને જો x બરાબર 2 હોય તો y કેટલો? તો 6 ઓછા 2 બરાબર 4. એટલે z તો હોધાય જ ગયેલો. x ને y કંઈક આ રીતના થાય. એટલે એકચ્યુઅલી આ દાખલાના બે જવાબ છે. પહેલો જવાબ છે 4 2 0 ને બીજો જવાબ 2 4 0. બરાબર છે? આર્યા આ બે જવાબ અહીંયા લખેલા છે. ચલો ત્રીજો દાખલાનો જવાબ પછી ચેક કરીશું. પહેલા ગણી કરીએ ત્રીજાને. ચાલો આમાં બી પહેલા તો સરખામણી જ કરવાની છે. ચાલો જાનકી, પહેલું સમીકરણ x પ્લસ વાય. પહેલા તો આ લખી કરવાનું કે અહીં કે ભાઈ આ પહેલો શ્રેણિક એના બરાબર આ બીજો શ્રેણિક. ચાલો x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9. બીજું સમીકરણ છે x પ્લસ ઝેડ બરાબર 5 ને ત્રીજું સમીકરણ y પ્લસ ઝેડ બરાબર 7. હવે આને કેવી રીતના ઉકેલીએ? કેવી રીતના એક્સ વાય ઝેડ શોધીએ? યસ, બહુ આરામથી થઈ જશે. આ x પ્લસ ઝેડ બરાબર 5 છે તે પહેલામાં મુકાય. આ x અને z ની જગ્યાએ 5 મૂકવાનું એટલે y આવી જશે. ખ્યાલ આવ્યો ને? એટલે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 અને 2 પરથી એમ ટૂંકમાં લખી કાઢીએ. તો આ 1 અને 2 x પ્લસ ઝેડ ની જગ્યાએ 5 મૂકો તો y બેઠો x પ્લસ ઝેડ ની જગ્યાએ 5 ને એના બરાબર 9. તો y કેટલો? 4. હવે આગળ શું કરીએ? y આવ્યો તો આ y પ્લસ ઝેડ ની કિંમત 7 અહીંયા મુકાય, અથવા y ની કિંમત 4 આમાં મુકાય. જેમ કરવું હોય તેમ થાય. તો આ y ની કિંમત 4 આમાં મૂકી દઈએ. એક કામ કરીએ તો 4 વત્તા z બરાબર 7. માટે z બરાબર 3. અને હવે z ની કિંમત મૂકી દઈએ. આમાં મૂકી દઈએ 2 માં. એટલે અહીંયા x વત્તા 3 બરાબર 5. માટે x બરાબર 2. પતી ગયો ને એકદમ આરામથી. ચાલો એટલે 3 દાખલા થઈ ગયા ને છેલ્લાનો બી જવાબ આવી ગયો છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 7. આ દાખલો હું તમને હોમવર્કમાં આપું તો ચાલશે, કેમ કે આમાં બી કંઈ નવું નથી. લોપની રીત છે. ઉદાહરણમાં કઈ રીતે એ રીત. અહીંયા આ બે સમીકરણ જે છે તે લોપની રીતે ઉકેલવાનું. બેઠો આ બે સમીકરણની બાદબાકી કરજો એટલે પ્લસ આવે ને બી ઉડી જાય.
ખ્યાલ આવશે? પછી આ બેમાં લોપ નહીં કરતા પછી, કેમ કે એમાં એ ને સી છે ને, અહીંયા સી ને ડી, આ બેમાં તમે એ અને બી હોધેલો હે ને, તે એની કિંમત આમાં મૂકીને પછી સી આવશે, પછી આમાં જે સી આવશે તે આમાં મૂકવાથી ડી, એટલે થશે મારા હિસાબે તમારાથી ઇઝી જ છે. જોઈ લેજો, કંઈ તકલીફ પડે તો આવતીકાલે મને કહેજો, જવાબ ચેક કરી લેજો, વેરીફાઈ કરી લેજો. હવે આવે છે MCQ. બરાબર ધ્યાન આપજો. ઓબ્જેક્ટિવ જુઓ, તમારી ટેક્સ્ટબુકમાં દરેક ચેપ્ટરમાં દરેક સ્વાધ્યાયમાં છેલ્લે બે ત્રણ ઓબ્જેક્ટિવ હશે. અમુક સ્વાધ્યાયમાં કદાચ ની પણ હોય, એટલે કે ઓવરઓલ એક ચેપ્ટરમાં કદાચ 10 ઓબ્જેક્ટિવ હશે એક ચેપ્ટરમાં. એ રીતના આખી ચોપડીના 13 ચેપ્ટર, આ 13 ચેપ્ટરના ઓબ્જેક્ટિવ ભેગા કરીએ તો 100 જેવા થાય, અને આ 100 ઓબ્જેક્ટિવમાંથી 5 થી 10 તો પૂછાય જ. કેટલા પૂછાય? 5 થી 10 તો પૂછાય જ. પરંતુ આ 5 થી 10 જે પૂછાશે ને, તેમાં રકમ ઉપર નીચે થશે. હવે કેવી રકમ ઉપર નીચે થાય, શું થાય, તેના બધા હું તમને સેમ્પલ બતાવીશ. ચલો પહેલા તો આને સોલ્વ કરીએ. આ થિયરેટિકલ છે. હા, આ થિયરેટિકલ ક્વેશ્ચન છે. આ 5 સેકન્ડનો સવાલ છે. કેટલી સેકન્ડ? 5. મેં તમને કીધેલું ને 50 સેકન્ડમાં સોલ્વ કરવાના, આ 5 સેકન્ડમાં થઈ જશે. તો અહીંયા શ્રેણિક એમાં કીધેલું છે કે જો આ શ્રેણિક ચોરસ શ્રેણિક હોય તો આ એમ અને એનમાં શું થવું જોઈએ? યસ, ચોરસ શ્રેણિકમાં જેટલી હાર એટલા સ્તંભ, એટલે એમ અને એન સરખા થવા જોઈએ. જવાબ આવશે ઓપ્શન સી. ચલો એના પછી નેક્સ્ટ. હવે આ જુઓ, આમાં કેલ્ક્યુલેશન છે. આ બે શ્રેણિક જો સમાન હોય, કેવા થાય? સમાન થાય. તો એક્સ અને વાયની કિંમત કઈ આ ચારમાંથી? તો જુઓ, શોધીએ આપણે. તો સૌથી પહેલા આપણે એક્સને શોધીએ, આ બેને સરખાવી દઈએ. તો 3x + 7 = 0. તો એક્સ કેટલા થાય? -7/3. તમે કહો કે સર -7/3 એક બી ઓપ્શનમાં નથી. નથી ને? એનો મતલબ કે સર ઓપ્શન બી ટીક કરી દઈએ. એનો મતલબ જોવા જાય તો એ જ થયો હે ને, શોધવું શક્ય નથી. એકચ્યુઅલી શોધવું શક્ય નથી એનું કારણ હું તે તમને સમજાવું. શોધવા ગયા તો હોધાયું તો ખરું, એક્સનો જવાબ તો મળ્યો. હવે વાયને બી હોધવાની ટ્રાય તો કરીએ પહેલા. હવે એકચ્યુઅલી એક્સ તો અહીંયાથી બી હોધાય છે. હવે આમાંથી હું એક્સને શોધવા જામ તો 2 - 3x = 4. હવે 3x પેલી સાઈડ, 2 - 4 એટલે -2. તો આ એક્સ કેટલો આવ્યો? -2/3. તો હવે તમે કહો કે સર -2/3 આવ્યો તો હર્યો, ઓપ્શન સી ટીક કરી દઉં. એટલે અહીંયા સૌથી મોટો લોચો જ આ છે કે ભાઈ આ પહેલા સમીકરણમાંથી એક્સને શોધવા ગયા તો -7/3 આવ્યો, ને આ બીજા સમીકરણમાંથી એક્સ શોધવા ગયા તો -2/3. એટલે કે એક્સ બેવમાં અલગ અલગ આવ્યો. અને જો આવી રીતના એક્સની કિંમત અલગ અલગ આવે તો એનો મતલબ એવો થયો કે તમે એક્સને નથી શોધી શક્યા. કેમ ખબર? કેમ કે એક્સની કિંમત -7/3 માટે આ બે સરખા થાય તો એ જ -7/3 આમાં જો મેં મૂકા ને તો આ બે સરખા નથી થવાના. અહીંયા -7/3 મૂકો તો માઇનસ માઇનસ પ્લસ 3 ઉડી ગયા, 2 + 7 4 થાય એમ. એટલે કે એક્સની આ કિંમત બેવમાં મૂકવાથી હરખું થાય તો એને સમાન કહેવાય. આને મૂકીએ તો આ હરખું થાય, આને મૂકીએ તો નીચેનું. બે એક હાથે હરખા નથી થવાના. એટલા માટે એક્સ અને વાયને શોધવા શક્ય નથી. હા, એક્સ તો નથી જ શોધાયો, વાય શોધવો હોય તો આમાં વાય કેટલા થશે? 7 થશે. અને આમાં વાય કેટલા થશે? આમાં બી 7. તો તમે કહો કે સર વાય તો 7 બેસી ગયો, પણ એક્સ તો નહીં બેઠો ને. એટલે એક્સ જો નહીં બેઠો તો વાય ભલે હોધાયેલો, એ નહીં હોધાયેલા બરાબર છે. કે વાયની કિંમત આ બેમાં હરખી થતી કે એક્સ થોડા હરખા થઈ જવાના. એટલે આનો ફાઇનલ આન્સરનો એક જ કન્ક્લુઝન છે, એક્સ અને વાય શોધવા શક્ય નથી. કેમ કે શ્રેણિકોમાં કોઈ એક જગ્યાએ સમાનતા નથી આવતી. આયુષ, કોઈ એક જગ્યાએ સમાનતા નથી આવતી. એટલે જવાબ આવશે ઓપ્શન બી. એટલે આ બધી વસ્તુનું ધ્યાન રાખજો. ઘણી વખત બાળકો કેવું કે આ બેને હરખાવીને આ હોય જો -2/3 આ એક ઓપ્શનમાં જ છે એક્સમાં, ચાલો ટીક કરો ઓપ્શન સી, આવી ગયો 1 માર્ક, યસ. પછી ઘરે આવીને સસ્પેન્સ ખુલે. ચલો પ્રશ્ન 9. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે જુલાઈ 2022માં. તો ધ્યાન આપજો. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3/3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા કેટલી? હવે જો 3/3 કક્ષા કીધી, મેં એક શ્રેણિક લખું છું જેની કક્ષા છે 3/3. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. પુષ્પારાજ ધ્યાન આપ દીકરા. ચલો
હવે પ્રત્યેક ઘટક 0 અથવા 1, આનો મતલબ કે તમારે અહીંયા શું લેવાનું? કાંટો 0 લેવું, કાંટો 1. અહીંયા કાંટો 0, કાંટો 1. એટલે આવા તો જુદા જુદા ઘણા બધા શ્રેણિક બનશે. બધે જ 0 લઈ લમ, બધે જ 1 લઈ લમ, અહીંયા 0 લેમ, બાકી બધામાં 1 લેમ. આવા ઘણા બધા. તો આવા કેટલા? 27 બને, 18 બને, 81 બને કે 512? કેટલા? 512. કેવી રીતના? તો કે ભાઈ ધોરણ 11માં આપણે ભણેલા ક્રમચય અને સંચય, આમાં છે ગોઠવણી. શું છે? ગોઠવણી. તો તમે આ પહેલું સ્થાન જે છે A11 નું સ્થાન, તે તમે કેટલી રીતે ગોઠવી શકો છો? 2 રીતે. આ સ્થાનને તમે 2 રીતે, કાંટો 0, કાંટો 1. શું પુનરાવર્તન કરી શકાય? હા, આ પણ 2 રીતે. તમામ સ્થાન 2 રીતે ગોઠવી શકાય છે. કેટલી રીતે? 2 રીતે. અને પછી આ બધા બગડાનો ગુણાકાર કરવાનો. શીખેલા ને ક્રમચયમાં? માટે શ્રેણિકોની સંખ્યા બરાબર કેટલા બગડાનો ગુણાકાર? કેટલા ઘટક છે? 9. એટલે 2 ની 9 ઘાત, જે થશે 512. એટલે જવાબ કયો આવે છે? ઓપ્શન ડી. હવે જો બોર્ડની એક્ઝામમાં આ સવાલ બહુ ફેમસ છે. બોર્ડની એક્ઝામનો ફેવરેટ ક્વેશ્ચન છે. આ સવાલ વારંવાર પૂછાયો છે. એક વખત જુલાઈ 2022માં એઝ ઇટ ઇઝ બેઠો ચોપડીમાંથી છાપ્યો. હવે તમને બીજા બતાવું. આ જુઓ, આ એ જ સવાલ છે, બેઠો એ જ છે, પણ ઓપ્શન જુઓ. એક બી ઓપ્શનમાં 512 નથી જુલાઈ 2023માં. તો હવે હા, તે અઠવા જ આવે. તો કે ભાઈ એક બી ઓપ્શનમાં 515 નથી. બોનસ માર્ક્સ. આવું જો બોર્ડમાં થાય તો સૌથી પહેલા તો તકલીફ શું પડે ખબર? બોનસ માર્ક્સ તો તમને મળી જ જશે, પણ યાર પહેલા તો આપણને ટેન્શન આવી જાય કે આનો જવાબ શું હશે. એક બી મેં જે જવાબ 512 લાવ્યો, એક બી ઓપ્શનમાં નથી. મેં હું ભૂલ કરતો છું? મારી ગણતરીમાં એવી તો શું ભૂલ છે? આવું બધા વિચાર આવી જાય. અને એના લીધે જે ક્વેશ્ચન 1 મિનિટમાં સોલ્વ કરવાનો, કદાચ એની 5 મિનિટ તમે આપી દીધી તો. એટલે જો આવું થાય ને, તો એ ક્વેશ્ચનને ડાયરેક્ટ છેલ્લે સોલ્વ કરીશું. ટીક મારી દેવાની કે મારે આ છેલ્લે સોલ્વ કરવાનો છે. પછી એમાં બધું મગજ પરોવી નહીં દેતા. અને છેલ્લે ટાઈમ વધે ને જે બુદ્ધિ ચાલી તે નહીં ચાલે તો કહીઓ ટીક કરીને આવજો, કેમ કે બોનસ માર્ક્સમાં બી આવવું જોઈએ. તમે કોરું છોડીને આવો તો બોનસ માર્ક્સ નહીં મળે. કોઈ દાખલો હાવ ચોપડીની બળનો પૂછાઈ જાય 2 માર્કમાં, તો એમાં ખાલી છેલ્લે પ્રશ્નોનો નંબર બી લખીને તો આવવો પડે. બોનસ માર્ક્સ જોઈતો હોય તો સમજ્યા તમે? પછી તમે 2 ટીક કરીને આવો તો બોનસ માર્ક્સ નહીં મળે. ટીક તો એક જ કરવાનું, કોઈ બી ABCD માંથી. ચલો એના પછી જુઓ, આ જ પેટર્નનો બીજો સવાલ. પ્રત્યેક ઘટક 1 અથવા 2 હોય તેવા 3/2 કક્ષાવાળા શ્રેણિક કેટલા? હવે આમાં પ્રત્યેક ઘટક આગળના 2 ક્વેશ્ચનમાં 0 ને 1 હતું ને, તો અહીંયા આવી ગયો 1 ને 2. તો એનાથી કઈ ફરક નહીં પડે. આ ઘટક કેટલા છે? 3 6 ઘટક, એટલે 2 ની 6 ઘાત. કેટલા થાય? 64. એટલે આનો જવાબ 64 આવશે. 512 ટીક નહીં કરીને આવતા. અમુક તો ગોખનિયા હોય, ગોખી જ જાય. આ પૂછાય તો 512 જ ટીક કરાવું, જે થાય તે. ચલો એના પછી જુઓ, સેમ સવાલ. અહીંયા ઘટક કીધા 2 અથવા 9, પણ પાછું 3/3, એટલે 512 આવશે. આમાં ઓપ્શન ડી. સમજ પડી? 2023 દર વર્ષે પૂછાતું જ છે. તો એમ કહી તો ચાલે. જોયું તમે? આ જુઓ કેટલા બધા પૂછાયેલા છે. ઘટક 2/2 કક્ષાવાળા શ્રેણિક કેટલા? તો અહીંયા 4 ઘટક, એટલે 2 ની 4 ઘાત. કેટલું થાય? 2 16. એટલે આનો જવાબ આવશે ઓપ્શન. એક મિનિટ, આમાં છે ને પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ માર્ચ 2026 નો લેટેસ્ટ છે. અહીંયા રકમમાં જ મારાથી જ ભૂલ થઈ ગઈ છે. 0 અથવા 1 અથવા 2 આ લખવાનું રહી ગયેલું છે. એટલે હા, આવી રીતના પૂછાયેલું. એટલે હવે આમાં ઘટક કેટલા? 3. એટલે કે પહેલું સ્થાન 3 રીતે, બીજું સ્થાન બી 3 રીતે, ત્રીજું બી 3 રીતે, ચોથું બી 3 ની 4 ઘાત, એટલે 81. ખ્યાલ આવશે? એટલે આનો જવાબ આવશે ઓપ્શન સી. ફરી સમજ. એટલે તમને સેમ્પલ બતાવી દીધા. બોર્ડની પરીક્ષાનો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન MCQ માટે બતાવી દીધો. કેવી રીતના સોલ્વ થાય તે યાદ રાખજો, કેમ કે 1 વર્ષ પછી બોર્ડની પરીક્ષા છે. ત્યાં સુધીમાં ભલું તમે ભૂલી જશો, તે ભૂલી નહીં જતા. ચાલો એક આ છેલ્લો સવાલ છે. ચલો થિયરેટિકલ ક્વેશ્ચન. અહીંયા n/n નો મતલબ આ કયો શ્રેણિક? ચોરસ. ની n અને n એટલે ચોરસ. હજી ઉભા રહેજો, આ બધું વાંચી લેજો. હે, આમાં ચોરસ ઓપ્શનમાં નથી. i નોટ ઇક્વલ ટુ જે હોય તો ai જે 0 લેવાનો. i નોટ ઇક્વલ ટુ જે નો મતલબ કયા ઘટક? વિકર્ણ કે વિકર્ણ સિવાયના?
વિકર્ણ સિવાય, એટલે આ લોકો એમ કહે છે કે વિકર્ણ સિવાયના જેટલા બી ઘટક છે તે 0 લેવાના. તો એ કયો શ્રેણિક? વિકર્ણ શ્રેણિક. સમજ્યા તમે? એટલે મેં તમને જે પહેલા લેક્ચરમાં ભણાવેલું ને તેમાં બધી ઝીની ઝીની વસ્તુ જે ભણાવેલી તેવી રીતના સવાલ પૂછે છે. બરાબર, આવી રીતના સવાલ પૂછે છે. સાંકેતિક શબ્દમાં સવાલ કહેવાય આને. ચાલો, એટલા માટે આપણે ઝીની ઝીની વસ્તુ પણ ડિટેલમાં શીખવી પડે. તો અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે આપણું. ઉદાહરણમાં 5 દાખલા પૂરા થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને નવો ટોપિક ચાલુ કરવામાં આવશે. બરાબર છે? આખું ચેપ્ટર આવું ઇઝી જ છે. આવતીકાલે બધું લખી કાઢજો. આજે તમને 2 લેક્ચરની ઝેરોક્સ આપી દઉં છું, જેથી વખતે 5 વાગે ઝેરોક્સ મળશે. ચાલો મળીએ.